12 દિવસ બાદ અટારી વાઘા બોર્ડર પર બીટિંગ સ્ટ્રીટ સેરેમનીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ન તો હાથ મિલાવ્યા કે ન તો દરવાજા ખુલ્યા. ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ ઊભી થઈ હતી, બંને વચ્ચે જે યુદ્ધ થયું હતું, તે બાદની આ પહેલી સેરેમની હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10મી મેના રોજ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવ્યા બાદ સરહદ પર તણાવ ઘટી ગયો છે, જેને ધ્યાને રાખીને બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSF દ્વારા અટારી વાઘા સરહદ પર બીટિંગ સ્ટ્રીટ સેરેમની ફરી આજથી શરૂ કરવામાં આવી હતી અને આ સમારોહ લગભગ 1 કલાક સુધી ચાલ્યો હતો. 6 થી 7 મેની રાત્રે પાકિસ્તાન પર ભારતના ઓપરેશન સિંદૂર હવાઈ હુમલા પછી 7 મેના રોજ તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે આ સેરેમનીમાં BSF અને પાકિસ્તાન રેન્જર્સે હાથ નહોતા મિલાવ્યા. BSF દ્વારા બીટિંગ સ્ટ્રીટ સેરેમનીમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, ઘણા બધા નિયમો બદલાવ્યા છે, જેવા કે અગાઉ સેરેમની બાદ ઔપચારિક રીતે બોર્ડર પરના ગેટ ખોલી નાખવામાં આવતા હતા અને બંને દેશોના જવાનો એક સામે આવીને બંને એકબીજાને હાથ મિલાવતા હતા. જોકે હાલ પાકિસ્તાન સાથેના વિવાદને કારણે આ તમામ પ્રક્રિયાઓ બંધ રહી હતી. તેમજ ભારત અને પાકિસ્તાન સરહદના દરવાજાઓ પણ બંધ રાખવામાં આવ્યા હતા અને બંને દેશના જવાનોએ હાથ મિલાવવાની જે પરંપરા છે તે પણ નહોતી કરી. જોકે આની પહેલા 12 દિવસ પહેલા જે આ સમારોહ છે એ રદ કરવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી અને સુરક્ષા તણાવને કારણે 7 મેના રોજ આ કાર્યક્રમ અચાનક જ મુલતવી રાખવામાં આવ્યો હતો અને તે સમયે BSFએ આ અંગે કોઈ પણ ઔપચારિક નિવેદન આપ્યું નહોતું, પરંતુ સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે 23 એપ્રિલ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતે બીજા જ દિવસે એટલે કે 24 એપ્રિલથી જ આ દરવાજા ખોલવાની કે હાથ મિલાવવાની જે પરંપરા છે તે ત્યાં જ બંધ કરી દીધી હતી. એટલે કે હવે જ્યારે પણ આ સમારોહ ફરીથી શરૂ કરવામાં આવશે, ત્યારે ભારતે હાલમાં આ બે પરંપરાઓ શરૂ ન કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે એ જાણીએ કે આ બીટિંગ રિટ્રીટ નામનો જે નવો શબ્દ છે એની માહિતી શું છે. અટારી વાઘા બોર્ડર પર આ બીટિંગ રિટ્રીટ સમારોહ એક દૈનિક સમારોહ છે. આ સેરેમની 1959 થી ભારત એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને પાકિસ્તાન એટલે કે પાકિસ્તાન રેન્જર્સના સુરક્ષા દળો દ્વારા આ સંયુક્ત રીતે ઉજવવામાં આવી રહ્યો છે. આ સમારોહની અંદર અંતે BSF અને પાકિસ્તાનના રેન્જર્સના સૈનિકો ઔપચારિક રીતે બંને હાથ મિલાવે છે અને થોડી ક્ષણો માટે ગેટ પણ ત્યારે ખોલવામાં આવે છે. જોકે આ બધી જ પરંપરાઓ પહેલગામના આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી સુરક્ષાના કારણોસર આ સમારોહ ત્યારે રદ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે જ્યારે ફરીથી એ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે તેમાં પણ જે બે પરંપરાઓ છે, હાથ મિલાવવાની અને ગેટ ખોલવાની, આ બંને પરંપરાઓ છે તેને પણ અત્યારે રદ કરી દેવામાં આવી છે. જોકે આ નિર્ણય વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને આવી જ નવી અપડેટ્સ માટે રાજકોટના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.